હા હા રીંગણા લઈ લે 250 બી વાળા નો લેતો ચડતા નથી પછી કડસા લાગે છે. હા હારવાર કોથમરી લઈ લેજે. પૈસા થોડા દેવાનો હોય. મનસુખ દલાલનું નામ દેજે, નકલી નોટોનો બાદશાહ. હા હા ઉસ્માન કેટલી જોઈએ છે? 5 લાખ. કાલ સુધીમાં ડિલિવર થઈ જશે. એડ્રેસ મોકલી દેજે. હા આવી 5 લાખ નોટો બનાવવાની છે. કોઈક કલાકાર મળી જાય ને એટલે માલા માલ થઈ જાય. એ ભાઈ એ ઓલા કોથમરી નો દીધી. મારું નામ કઈ બતાય ને. તમારું નામ આપત પણ હું નામ તમારું ભૂલાઈ ગયું મને તઈ ભૂલાઈ ગયું. અરે રોશન તો નામ ભૂલી ગયું એમ કેસો. ભૂલાઈ ગયું તો શું કરવું? મનસુખ દલાલ યાદ જ રહેતું. હા યાદ આવ્યું પણ હું એને નામ તમારું દેવા ગયો ને પછી મને યાદ આવી ગયું. હું યાદ આવી ગયું. હેલો મારો સાંભળો ને રણુ હું હેલો ઈ હતું થઈ ગયું. ના પડી એને મને રીંગણાય નો દીધા. મૂકી બધી એક ડીલ આવી છે મસ્તી. શેની ડીલ? કોથમરીની? ખમરીની નાય તો નોટોની ડીલ આવી છે. જો આ નોટ અસલી છે કે નકલી? હા નકલી છે. ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખ્યું એટલે છે. એ ખાલી બદલવાનું છે, બાકી બધું જોઈ લે. બાકી તો બધું એક નંબર છે. બધું આવી નોટો 5 લાખ બનાવવાની છે. 5 લાખ? પાંચ આ તો બનાવવા માટે હાલો હું બેઠો છું. એટલે આ કલાકાર ગોતવાનું છે. મને ક્યાં આવડે છે બનાવતા? ઠીક એવું છે. કલાકાર એટલે આવી સેમ ટુ સેમ નોટ બનાવતો ઈ. સેમ ટુ સેમ. હા એક મારો ભાઈબંધ છે. અમે પાંચમું ભણતા ને હા. તો ઈ ચિત્ર 1 નંબર દોરતો ગધેડાના ને ઘેટાના ને બકરાના. જો આવી એક નોટ નું ચિત્ર દોરી દે ને તો 5 લાખ નો માલામાં નોટ 10 લાખ. બનાવવાનું છે નોટ. ઈ તો દોરતા ન આવડતું હોય એને. હા તો મળાઈ જાય ખરા. હા એક કામ કરો હું જાઉં છું ત્યારે એને કહું છું તમને તમારે યાર કોન્ટેક્ટ કરાવવું છે ને. આ નોટ લઈ જા. રાખો. એ નોટ લઈ જા. મને એમાં પૈસા તો મળે છે ને. અલા બધું નોટ હું આ તમે રાખો હું આવું હમણાં હો ને. અને કોથમરી મળે તો લેતો આવું પાછી. હા લેતો જા. કોણ છે? બારે આય એટલે આપણે ક્યાં બહાર આવ્યું? કામ કરું છું હું યાર. હું કરતો તો આપણો ઈ જ ધંધો નોટો છાપવાનો. ક્યાં પૂછ્યું કામ? હા ભાઈ નોટો છાપી છે તું જો તું ખાલી. કોથમરી લેવી છે? કોથમરી નહીં ક્યાં તે શું કામ શું છે ઈ કે? તો તું નોટો સાચે ને એક મોટી ડીલ આવી 5 લાખ રૂપિયાની. 5 લાખ રૂપિયાની નકલી નોટો. હા. એનાથી ને કોઈ 5 હા 5 લાખ રૂપિયા તું નકલી નોટો બનાવી નાખ ને હા. તો તને એમ સારા પૈસા મળશે. અમાર શેઠ છે ને મનસુખ દલાલ હા એને ડીલ કરી છે મોટી. વાય વાય એ કે તારા ધ્યાનમાં કોઈ કલાકાર હોય તો કહેજે તો મારા ધ્યાનમાં તું છો. એટલે આપણે કલાકાર છીએ આપણે બનાવી નાખીએ. તો એક કામ કર હું તને જે એડ્રેસ આપું ને ત્યાં એ મારા શેઠ બેઠા છે હમ. તું ત્યાં જઈને ડીલ ફાઇનલ કરી નાખજે. વાંધો નહીં તો તે પછી- મને હું એડ્રેસ મોકલજે તું. એડ્રેસ મોકલી દે, પછી આપણે હારે મળી નોટ બનાવશું. મને શીખવાડજે. ક્યાં વાંધો નહીં. અને કોથમરી જોતી હોય તો મને ફોન કરજે. લા કોથમરી નથી જોતી યાર. હારવાનું એડ્રેસ મોકલું તને. યાર. હા સાહેબ, એ સંજયસિંહ ક્યાં ખોદા મારો છો તમે? અહીંયા મેં હામ ફાયરિંગ કર્યું સાહેબ. અલા ભાઈ ફાયરિંગ નથી કરી. મેં વાત સાંભળી તમારા એરિયામાં નકલી નોટોની હેરાફેરી થવાની છે. ના ના સાહેબ, કોણે કીધું? એટલે મેં વાત સાંભળી મને ઓલા મંગાઈ કીધું. લા સંજુ સિંહના એરિયામાં કોઈ દી નકલી નોટની હેરાફેરી ન થાય સાહેબ. મેં વાત સાંભળી છે. આજ પેલા મને રિપોર્ટ તૈયાર જોઈ બધાય અને કે હું કાબરા કરી નાખાય. હા સાહેબ. એ વાંધો નહીં. એ હા. વિશ્રામ.
એલા તને ના પાડી નાના હું ના ઓર્ડર લેવાના જ નહીં મને આમ બે એલા કલાકાર નામ છે મારું એલા હાથ પેઢીઓથી આ નોટું છાપતા આવી છી તને ખબર છે મારા બાપ દાદા ને બધીના દાદા ને દાદા બધી નોટું જ છાપતા અને તું મને હું આ 200-200 ની નોટુનો ઓર્ડર દેશો હું એમ માની જઈએ અમે હવે આમાં ફોન કરતો નહીં હા એવા નાના હોના ઓર્ડર નથી લેવાના ભાઈ હા રાખ હવે કલાકારને નાના ઓર્ડર દે છે તે કોને માર્યું તને ખબર છે? તને માર્યું એમાં શું છે મનસુખ દલાલ નામ છે મારું, મનસુખ દલાલ. હા તું ગમે એ દલાલ હોય મારે શું છે એલા મજાક એલા મનસુખભાઈ યાર એવા થોડું બંધું કાઢવાનું હોય એલા મજાક ની વાત બોલેલી વાત હું મને ફોન કર્યો હતો મેં સાંભળ્યું છે તમે નકલી નોટો બનાવો છો. હા નકલી નોટો બનાવી છે ને બોલો એક ડીલ આવી છે. ડીલ આવી છે હા, તો હેની ડીલ કેટલી ડીલ છે 5 લાખ નકલી નોટ બનાવવાની છે. 5 લાખ નકલી નોટ હા 5 લાખ બનાવવાની છે. હા ભાઈ એમાં મને કેટલા મળશે તમને 1 લાખ આપશું. 1 લાખ રૂપિયા હા એલા ભાઈ તો ક્યારે છાપવાની ક્યારે છે આ બધી આપવાની છે તમારે અત્યારથી જ કામ શરૂ કરી દેવું છે. કાલ સવાર સુધીમાં મને ડિલિવર કરી દેવાની છે. તે વાંધો નહીં આપણે પુગાડવાની ક્યાં આપણે આ કાના બેરેન વાડી સામું 2 માળનું મકાન છે ને, હા બસ ત્યાં જ ઊભો છે. ન્યા કાલ જ ને? સવાર સુધીમાં તમારે પકડી દેવાનું છે. પૂગી જાય પછી કાંઈ ઉગી જવી જોઈએ હો. હા પૂગી જાય 1 લાખ રૂપિયા દઈ દેજો પછી હા હા એ મળી જશે. મનસુખ દલાલ નકલી નોટોનો બાદશાહ. હલો એટલે હું છું તને આમ જો કોઈ આમ શકના દાયરામાં દેખાય ને તો એને ડાયરેક્ટ ને ગોળી મારી દેજો. હા વાંધો નહીં, ડાયરેક્ટ ગોળી. સંજય છે હા ઓલો પણ આજ નો ખોટી નોટોની ડીલ પાકી થાય છે. હું વાત કરીશું. હા લે હાલે આમ કેટલીક રકમ છે? 5 લાખ જેટલી લગભગ છે. 5 મારા લાખ? અંદાજે, હા. બહુ કરી. અને એ ક્યાં થવાની છે ખબર? ઓલા કાના બેરાન ઘર આમો વાડી આમો બંગલો નથી 2 માળનો? 2 માળનો છે? હા ન્યા થવાની છે. હા કાંઈ વાંધો નહીં, ડીલ પાકી ને? ડીલ પાકી. આ વખતે બપોરે આવજે હા અને લોલીપોપ લઈ જજે. ઓલ ઘરે તમે રૂપિયા વાળી ચોકલેટ દીધી, હાલ પેરે મને લોલીપોપ દેવું આ પડ્યું. વખતે રકમ મોટી એટલે મોટું લોલીપોપ. વાંધો નહીં આવજે. સમજાવ. એ હા 5 લાખ નોટોનો ઓર્ડર છે ભાઈ ઓહો એ લાખ રૂપિયા બધું મળે છે ને મજા આવી જવાની છે ભાઈ યાર બેંકોક ડુંગળી ખાવા નોટ બનાવું છું આ બધી તે બનાવી? તો હાસી ના કઈ કોણી વાગે સાંભળે નહીં 500 ની મને શીખવાડની? શીખવી છે તારે હા તું ખાલી જો હા look at this note હાલ. and find my view ઓ માય ગોડ english ઇંગ્લિશ. થોડો અલા આમ રે મને દેખાડ અલા પકડ શરૂઆત કઈ રીતે કરવા નોટ બનાવવાની? શરૂઆત પેલા દોરવાની કાગળિયામાં એમાં કઈ લખવાનું નહીં પેલા? એમાં નામ લખવાનું કોનું? પેલા ભગવાનનું નામ લખવાનું હા ક્યાં ભગવાન? જય રામ ભગવાન હા પછી બીજું નામ જય બજરંગ બલી હા પછી જય માતાજી જય માતાજી, પછી જય મેલડી માં જય મેલા. પા એટલામાં તો નોટ પૂરી થઈ જાય. ઈ લખવું પડે તો જ નામ હાલે એવું છે? હાલે સાહેબ 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 કળા તો એમ છે હો. એટલે આ કળા બીજું ભલે કાંઈ ન આવડે પણ નોટો છાપતા તો આવડવું જ જોઈએ એ 2 ગુણ્યા 2 કેટલા થાય 2 ગુણ્યા 2 5. ત્યારે પછી 21 નો ઘડીયો આવડે છે 1 વીધું 44. રેડે હલા પણ પછી ન્યૂટન ના પેલો નિયમ ભાઈ એવું થોડું બધું નોટમાં હોય. એવું બધું રાખવું પડે હા રેડી. પછી આ દશરથ ના પિતાનું નામ શું હતું દશરથના પિતાનું નામ હતું માઇકલ જેક્સન. રેડે એટલે હવે નોટ બનશે હાલા કોથમરી જોતી હોય કહેજો હો, હું લેવા જાઉં કોથમરી છું. નથી. ઠીક છે ઈ તો ઠીક આ પ્લેન આપણે ફાઇનલ કરીશું હા પણ ત્યાં પોલીસ વાળા નહીં હોય હા એટલે અહીંયા પોલીસ વાળા બહુ હોય છે કાના બેરન વાડીએ. તો એને ખબર પડી જાય તો અહીંયા એનાથી બચશું કેમ આપણે એક કામ કર્યું, હું કોથમરી વેચવા વાળો બની જાય અને એમ એને હું લબડાવ્યા રાખે, તું અહીંયાથી સાઈડમાંથી કટ મારી ડીલ પાણી એને કરી નાખજે. ધ્યાન ભટકાવી દે એમ ને હા. અને હું પછી ડીલ ફાઇનલ કરી હા એટલે વાહ મારો ભાઈ ટેગ બનાય જલ્દી સાહેબ સાહેબ.
હજી કોઈ છે નહીં ને? કોણ છે ઈ? પોલીસ વાળો લાગે છે. તને કેમ ખબર? એલા પોલીસ વાળો જો ને કપડા નથી પહેર્યા એવા, ઇન્સર્ટ બિન્સર્ટ મારેલી છે એટલે. બંદૂકે છે ઈ? હા એક કામ કર, હા હું એને છે ને વાતુમાં ફસાવું છું હા અને તું એની પાછળથી નીકળી જજે. વાંધો નહીં જા. હા સાહેબ, રિપોર્ટિંગ. સંજુ સિંહ હિયર. હા સાહેબ, કાંઈ ન્યૂઝ મળી કે? હજી કાંઈ ન્યૂઝ નથી મળી? હા, હું અહીંયા આમ તો બધાને જોઉં છું, જે કાંઈ આવતા હોય એને. હાલો કોથમરી. હા હા સાહેબ, કાંઈ ન્યૂઝ મળે તો તમને ફોન કરું. કોથમરી. એ હા સાહેબ. ઓય અહીંયા આવી તો. હા સાહેબ. સાહેબ હમણાં તને થોડીક વારમાં પછી કોલ કરું. એ બોલો. હું વેચશું તું આમાં? કોથમરી દેશી. દેશી કોથમરી? હા બહુ કરી. ઇંગ્લિશ હોય તો લેવી હતી. ઇંગ્લિશ ક્યાં ત્યાં તરે અહીંયા અમેરિકા થોડા લાવી છે, આ ગામડે બારડાથી લાવી છે. લેવી છે તમારે? આ એરિયામાં મેં તને પહેલી વાર જોયો. પહેલી વાર અહીંયા હું નાનો મોટો થયો છું. લઈ એવું ગયો છે? રમતા અમે આ જહામાં ખૂણે. સંજુ સિંહના એરિયામાં કોઈ દેશી કોથમરી તો નથી વેચતું. તમે તમારી નવી ભરતી થઈ છે ને સાહેબ? એવું છે? હા હા જોવા દો તો કેવી છે. જોઈ લો ને સાહેબ. કેમ આવ્યો નહીં? પૈસા લે. હા આ તમારી નકલી નોટો. કાલ જલ્દી ફટાફટ કરો આ બધું. તારા 1 લાખ. 1 લાખ પાકા છે ને? હા ડીલ ફાઇનલ. ફાઇનલ. નામ હાલ બોલો. હવે ડીલ આવશે ને એટલે તને કોન્ટેક્ટ કર્યો. વાંધો નહીં. અને આમથી કહેજો પોલીસ વાળા છે એ સાઈડ. હાલ લે છે ક્યાંથી? જેન એ તો દેશી. દેશી હો. તો પછી તમે લેવી હોય તો કયો. નથી લેવી ભાઈ, જવા દે ની તું. તમારું ગામ કયું સાહેબ? કહો એટલું કરે, હવે જવા દે, નથી જોતી. લઈ લો ને થોડીક ના 10 રૂપિયા કોથમરી શું થઈ જાય? રામ આ ઘોરે નથી જોતી. અચ્છા મને એક વાત તો કયો, તમને પગાર કેટલો આપે હે? પગાર તો ભાઈ કેવા જેવો નથી, પણ આપે છે. હવે તો તું તમને આથી જેટલો નહીં આપતા ને એટલો હું કોથમરી વેચીને કમાઈ જાઉં છું. મારે હારે વેચવા આવી જાવ હું તમને 50% પાર્ટનરશિપ માં આપું. મારે બહુ અગત્યનું કામ છે, તું જવા દે અહીંથી. ઠીક હાલો હશે ને. હા બોલ. એ ડીલ ફાઇનલ થઈ ગઈ છે. ફાઇનલ થઈ ગઈ ડીલ? હા સાહેબ. એ વાંધો નહીં લે. એ હા 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 સાહેબ 5 લાખની નોટોની ડીલ ફાઇનલ થઈ ગઈ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સાહેબ. હા સાહેબ, આ થોડીક વારમાં કોલ કરું તમને. બરોબર છે. જય હો.